टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ઝાયડસ હોસ્પિટલની આ એક સંયુક્ત પહેલ લીવર વિશે આપણે જાણકારી આપી. લીવર વિશે ઘણા જ બધા મિથ હોય છે આપણા મગજમાં. લીવર ફેલિયરના કેસીસ આપણે ઘણા જ બધા જોઈ રહ્યા છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ તમે અત્યારે ખૂબ જ સાંભળતા હશો. છેલ્લા 2-5 વર્ષથી તો એના કેસીસમાં ખાસો વધારો થયો છે. હવે ભારતમાં તેની ટકાવારી શું છે, કેમ આટલા બધા કેસ આવી રહ્યા છે, ફેટી લીવર પણ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. તો આ બધી જ વિશેની જાણકારી તમને આપવાની છે. તમે તમારું લીવર કેટલું હેલ્ધી કેવી રીતે રાખી શકો છો તેની પણ માહિતી આજે આ કાર્યક્રમ થકી આપને મળવાની છે. મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર તેજસ મોદી, કે જેઓને 13 વર્ષ કરતા બહોળો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં અને જે લીવરને લગતી તમામ માહિતી આજે આપની સાથે શેર કરવાના છે. ડોક્ટર તેજસ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ. ચર્ચાની શરૂઆત કરીએ. લીવર, બધાને ખબર છે કે લીવર આપણા શરીરનો કયો અંગ છે, કેવો અંગ છે, શું કામ કરે છે, પણ અત્યારે એ કામ કરતા એવા અંગને આપણે કદાચ બહુ જ લાઇટલી લઈ રહ્યું છે. એટલે આપણી ખાવાની, રહેણસહેણ, અમુક ડ્રિંકિંગ પ્રોબ્લેમ્સ, લોકોના લાઇફસ્ટાઇલ એટલી બધી વેરવિખેર થઈ ગઈ છે અને જેના કારણે અત્યારે આપણે લીવરની ઘણી જ બધી બીમારીઓ જોઈ રહ્યા છે. આજના સમયમાં લીવરના કેવા કેસો તમે જોઈ રહ્યા છો? આપણી પાસે જે પેશન્ટ્સ આવે છે ટ્રીટમેન્ટ માટે, તેઓમાં સૌથી વધારે કેવા કેસ, તેઓની લાઇફસ્ટાઇલ તમે કેવી જોઈ રહ્યા છો? સો આપણે પહેલા તો જો લીવરની બીમારી વિશે જાણવા કરતા પહેલા લીવર શું કામ કરે છે એના વિશે થોડોક આઈડિયા લઈએ, રાઈટ? સો લીવર આપણી બોડીમાં જમણી બાજુમાં અંગ પાછળની નીચે હોય છે, જેના મુખ્યત્વે 3 કામ છે. લીવર શું કરે? તો લીવર પહેલું છે પ્રોટીન બનાવે. પ્રોટીન એટલે આપણા જે સ્નાયુઓમાં જે પ્રોટીન હોય છે, આપણી બોડીમાં જે આલ્બ્યુમિન મહત્વનું પ્રોટીન છે, આપણા બધા જ એન્ઝાઇમ્સ, હોર્મોન, ઇન્સ્યુલિન, આ બધી જ વસ્તુમાં જે પણ પ્રોટીન છે, આપણી બોડીમાં જે ઇમ્યુનિટી માટેના જે દ્રવ્યો હોય છે એમાં પ્રોટીન છે. બ્લડ આપણું ક્લોટ થઈ જાય, જેમ કે બ્લીડિંગ થાય, તો જે ક્લોટ થવા માટેના જે તત્વો હોય છે એમાં પણ જે પ્રોટીન હોય છે. આ બધી જ વસ્તુઓ બને છે લીવરમાં. સો બ્લીડિંગ માટે, રોકવા માટેના, ઇમ્યુનિટી માટેના અને બોડીના જે મસલ બિલ્ડિંગ ફેક્ટર્સ છે બધા, તે બનતા હોય છે લીવરમાં, ખાલી લીવરમાં જ. સો ઇટ્સ અ સિન્થેસિસ, મેઇન ફંક્શન છે એનું. બીજું છે કચરો બહાર કાઢવાનું, ટોક્સિન્સ રિમૂવ કરવાનું. સો તમે જે વિચારો કે આપણે જે બહાર ગમે તે ખાઈએ તો એ ક્યાં આગળ જાય છે? આપણા આંતરડામાંથી ફિલ્ટર થઈને લીવરમાં આવે ને પછી લીવર એને ફર્સ્ટ એનું ડિફેન્સ મિકેનિઝમ છે. લીવર થ્રુ એનો નિકાલ થતો હોય છે. બીજું તમે જે દવા લો એમાં જે ખરાબ તત્વો હોય એ પણ લીવરમાંથી જતા હોય છે. પછી જે બિલિરુબિન, જે સાદી ભાષામાં કમળો કહીએ, એ હિમોગ્લોબિન તૂટે એટલે બનતું હોય છે. એ બધી વસ્તુ લીવર થ્રુ બોડીમાંથી બહાર નીકળતી હોય છે. સો સેકન્ડ ઇઝ ટોક્સિન રિમૂવલ. થર્ડ ઇઝ સ્ટોરેજ. આજકાલ આપણને ખબર છે કે કોઈ પણ જેમ કે વિટામિન્સ તમે લો, મિનરલ્સ લો છો, તે બધું ક્યાં આગળ સ્ટોર થાય આપણી બોડીમાં? B12 હોય, આયર્ન હોય, કોપર હોય, આપણું ગ્લુકોઝ, ગ્લાયકોજન, તમને ખ્યાલ છે ગ્લુકોઝ, ગ્લાયકોજન, તો એ બીજામાંથી કન્વર્ઝન પણ બધું જ લીવરમાં થતું હોય છે. સો દેટ મીન્સ સ્ટોરેજનું ફંક્શન પણ લીવરમાં છે. તમે આખું અઠવાડિયું ઉપવાસ કરો તો પણ તમારી બોડી સસ્ટેન કરે છે. કેમ? પ્રોટીન, ફેટ અને બધામાંથી પણ કેલરી એક્સટ્રેક્ટ કરવાનું બધું કામ લીવરનું છે. સો મેઇન કામ છે પ્રોટીન બનાવવાનું, બીજું છે સ્ટોરેજ કરવાનું અને ત્રીજું છે બોડીમાંથી કચરો બહાર કાઢવાનું. સો લીવરની કોઈ પણ તકલીફ હોય તો આ 3 ફંક્શન આપણે મેઇનલી અફેક્ટ થાય છે. સો જેમ હેતવીબેને કીધું આપણને કે લીવરની કઈ બીમારીઓ કેવા પ્રકારની હોય છે. સો મેઇન લીવરની બીમારીને આપણે 2 કક્ષામાં વહેંચી શકીએ. એક હોય છે એક્યુટ બીમારી. એક્યુટ બીમારી એટલે થાય, થોડા દિવસમાં મટી જાય, મટ્યા પછી એમાં કોઈ જ બીજી કોઈ તકલીફ પડતી નથી, જેમ કે મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, જે આપણે સાદી ભાષામાં સાંભળીએ છીએ. સો સેમ લીવરની એવી કોઈ બીમારીઓ છે? યસ છે, જેને આપણે સાદો કમળો કહીએ છીએ. જે હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ E, પછી કોઈ દવાની આડઅસર બધાથી થતો હોય છે. જ્યારે બીજી બીમારી એટલે ક્રોનિક બીમારી. ક્રોનિક બીમારી એટલે એવી કે એકવાર આવ્યા પછી આપણી બોડીમાંથી જલ્દી જતી નથી. તો એના કયા એક્ઝામ્પલ છે? તો આપણે જે સાદી બીમારીઓ છે, તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના જેવી બીમારી. તો એવી લીવરની કઈ બીમારી છે? તો વાયરસની બીમારી, જેમાં હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C છે. ફેટી લીવર ડિસીઝ, જે આજના જમાનામાં મેક્સિમમ કોમન કારણ છે લીવરની બીમારીનું. ત્રીજું છે આલ્કોહોલ. એ સિવાય પણ ઘણી બધી બીમારી છે જે લીવરમાં એકવાર આવે તો પછી બોડીમાંથી જતી નથી અને લાંબા સમય સુધી આપણને લીવરની તકલીફ રહેતી હોય છે. બિલકુલ, આપણે કીધું લાંબા સમય સુધી લીવરની તકલીફ રહેતી હોય છે. લોકોના મગજમાં એવું મિથ હોય છે કે લીવરની કોઈ પણ તકલીફ એકવાર આવી એટલે એ લાઈફ ટાઈમ તમારા શરીરમાં ઘર કરી ગઈ અને એની સાથે તમારા શરીરના બીજા બધા અંગોને પણ ઇફેક્ટ કરવા લાગે છે. શું આ વાત સાચી છે? સો મેં જે તમને કીધું કે એક્યુટ અને ક્રોનિક, તો જે 90% ઓફ બીમારી લીવરની હોય એક્યુટ હોય છે. મને તમને કદાચ બધાને નાનપણમાં કમળો થયો હશે તો એ સાદો કમળો એકવાર થાય પછી લીવરને કોઈ જ નુકસાન કરતું નથી. 10-15 દિવસ પછી જે જાતે જ મટી જતો હોય છે, જેના માટે કોઈ મેજર દવાની પણ જરૂર હોતી નથી. પરંતુ
જે આપણે હિપેટાઇટિસ બી વાયરસ, સી વાયરસ અથવા જે મોસ્ટ કોમન કારણ છે ફેટી લીવર, એ બધી બીમારી એકવાર આવ્યા પછી બોડીમાં લાંબો સમય રહે છે અને ઘણી વખત એમને બહાર કાઢવી પણ અશક્ય થઈ જતું હોય છે. સો અમુક બીમારી એવી છે 100% કે જે લાંબો સમય ચાલતી હોય છે, પણ એનું પ્રમાણ ઘણું ઓછું છે. બિલકુલ, એટલે આ મેથડ છે કે લીવરમાં કોઈ તકલીફ થઈ તમને તો એ પરમાનન્ટલી જીવશો ત્યાં સુધી તમને રહી જશે ના. તમને જો સારી ટ્રીટમેન્ટ મળી, સારા ડોક્ટર મળ્યા, સારી રીતે તમે તમારા લીવરની કેર કરી તો એ બીમારી તમારા શરીરમાંથી જલ્દીથી જતી રહેશે. એક વર્ડ હવે તમે વારંવાર સાંભળી રહ્યા છો ડોક્ટરના મોઢેથી, ફેટી લીવર. ફેટી લીવર શું હોય છે? સો ઘણી વખત હું પેશન્ટને પૂછું છું કે તમે સોનોગ્રાફી કરાવી તો શું છે? સર, સોનોગ્રાફી નોર્મલ છે. પછી રિપોર્ટ જોઈએ ફેટી લીવર છે. એટલે પેશન્ટ પણ કહેશે ફેટી લીવર તો નોર્મલ નથી. એટલે આપણે ફેટી લીવર નોર્મલ છે કે ફેટી લીવર બીમારી છે, એના માટે પણ ઘણા લોકો કન્ફ્યુઝ છે. સો ફેટી લીવર એટલે શું? તો ફેટી લીવર એટલે કે લીવરમાં હોવું જોઈએ એના કરતાં વધારે ફેટ સેલ્સનું પ્રમાણ હોવું, એને કહેવાય ફેટી લીવર. એટલે જરૂર કરતાં વધારે ચરબી લીવરમાં જમા થયેલી છે. તો એના કારણો કયા છે? તો વજન વધારે હોવું, ડાયાબિટીસ હોવું, કોલેસ્ટ્રોલ વધારે હોવું, થાઇરોઇડ છે, આ બધી બીમારી, બેઠાડું જીવન છે. તો આ બધી બીમારીના કારણે ફેટ વધારે જાય છે આપણી બોડીમાં અને ફેટ અલ્ટિમેટલી લીવરમાં જમા થતી હોય છે. એ સિવાય બીજું ફેટી લીવરનું એક કારણ આલ્કોહોલ છે, દારૂ પણ છે. તો આ બંને મેઇન કારણ છે જેના કારણે ફેટી લીવર થતું હોય છે. તમે દર વર્ષે સોનોગ્રાફી કરાવો, દર વર્ષે ફેટી લીવર છે, એનો મતલબ એ નથી કે ફેટી લીવર તમને નુકસાન નથી કરી રહ્યું. ફેટી લીવર જેટલો લાંબો સમય રહે એટલો ટાઈમ એ લીવરને થોડું આગળ જતા ડેમેજ કરી શકે અને છેલ્લે એમાંથી વધારે ખરાબ બીમારી થઈ શકે, જેને કહેવાય ક્રોનિક હિપેટાઇટિસ, અને આગળ જતા લીવર સિરોસિસ પણ કન્વર્ટ થઈ શકે છે એમાંથી. સો ફેટી લીવર પોતે એક બીમારી છે જે આગળ જતા ગંભીર બીમારીમાં સ્વરૂપ લઈ શકે છે. એટલે તમને ડિટેક્ટ થાય છે, તમને ખબર પડે છે, ત્યાં જ તમારે સ્ટોપ કરવા માટે ડોક્ટરનો સંપર્ક કરવો જ પડશે. એક મહત્વની વાત, આજે હું ફિટ છું, મારું વજન એટલું બધું નથી, પણ તો પણ મને ફેટી લીવર હોઈ શકે છે. ફેટી લીવર વર્ડ જ એવો છે ને કે જે જાડા હશે, એકદમ હસ્ટપુસ્ટ હશે, એ લોકોને જે ફેટી લીવર હશે આપણે એવું માની લઈએ. તો ખરેખર એ વાત સાચી છે? સો પહેલી વસ્તુ, આપણે કોને જાડા કહીશું ને કોને પાતળા કહીશું. રાઈટ. તો પહેલી વસ્તુ, હું મારી જાતને જાડો પણ કહી શકું, પાતળો પણ કહી શકું. સો એના માટે એક ઇન્ડેક્સ આવે છે કે એને કહેવાય છે બોડી માસ ઇન્ડેક્સ, જે આપણું વજન અને આપણે હાઇટ ઉપરથી બનતો હોય છે. તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું કહેવાય કે 25ની ઉપર BMI હોય એટલે આપણે એમને જાડા અથવા ઓવરવેટ કહીએ. પણ એશિયનમાં એ ઇન્ડેક્સ 23 કરતાં વધારે હોય તો એને આપણે ઓવરવેટ કહીએ છીએ. અને હું આજની તારીખે કહું કે હું જેટલા લોકોને મળું છું એમાં હાર્ડલી કોઈનું BMI 23 કરતાં ઓછો હોય છે. સો ઓન એન એવરેજ બધા ઓવરવેટ છે, ભલે પોતે પોતાને જાડા ના માનતા હોય, પણ એના માટે બોડી માસ ઇન્ડેક્સ BMI પોતાની જાતે કેલ્ક્યુલેટ કરવો જોઈએ, જે કેલ્ક્યુલેટર રૂટીનલી અવેલેબલ છે. અને જો તમારો BMI 23 કરતાં વધારે હોય તો તમે ડેફિનેટલી જાડા ભલે ના હોય પણ ઓવરવેટ તો છો જ, અને તમારા માટે ફેટી લીવર એક મીન્સ તમારું વેઇટ તમારા ફેટી લીવર માટે એક મોટું પ્રિડિસ્પોઝિંગ ફેક્ટર છે. બીજી વાત જે મેડમે કરી કે પાતળા લોકોને પણ થઈ શકે, યસ થઈ શકે. અમુક લોકો જાડા ના હોય પણ જો એમને બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, કોલેસ્ટ્રોલ હોય તો પણ એ લોકોને પણ ફેટી લીવર થઈ શકતું હોય છે. અને એ લોકો પણ જો ફેટી લીવર હોય તો સેમ પ્રોગ્નોસિસ એમનું પણ છે અને આગળ જતા એમણે પણ બધી તપાસ કરાવવી પડતી હોય છે. બિલકુલ. હવે અહીંયા ફેટી લીવરના લક્ષણોની વાત કરીએ. આજે મને કોઈ એવા સિમ્ટમ્સ એઝ સચ દેખાતા નથી તો હું ડોક્ટર પાસે બતાવવા નહીં જાઉં, પણ બની શકે કે તમારું બોડી તમને કોઈક નાના મોટા સંકેતો આપતું જ હોય કે તમને ફેટી લીવરની તકલીફ થવાની શરૂઆત થઈ છે અથવા તમારે હવે ચેતવાનું છે. તો એ લક્ષણોને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકાય? સો એકદમ આમ કહેવાય ને, રિલેવન્ટ ક્વેશ્ચન છે. ફેટી લીવરના પોતાના કોઈ લક્ષણો છે? તો બહુ અનફોર્ચ્યુનેટલી ફેટી લીવરના પોતાના કોઈ લક્ષણો નથી. મને ફેટી લીવર છે અને હું લક્ષણોની રાહ જોઉં તો મારા લક્ષણ ક્યારે આવે? જ્યારે મારું લીવર પૂરું ખરાબ થઈ જાય, એટલે કે સિરોસિસ ઓફ લીવર થઈ જાય. સિરોસિસ ઓફ લીવર થઈ ગયા પછી પણ એના એડવાન્સ સ્ટેજમાં લક્ષણો આવે છે. સો હું જો સિમ્ટમ્સની રાહ જોઉં તો હું બહુ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાઉં છું. એટલે જો મને ફેટી લીવર છે તો મારે થોડા ટાઈમ દરમિયાન મારા બધા બ્લડના રૂટીન બ્લડ ચેકઅપ, સોનોગ્રાફી અને બીજા પણ ઘણી તપાસ કરાવતા રહેવું જોઈએ. કારણ કે લક્ષણની રાહ જોવી એટલે ડેફિનેટલી આપણે સિરોસિસની રાહ જોઈ રહ્યા છે એવું કહી શકાય. સો વી ડોન્ટ નીડ કે તમને કોઈ લક્ષણ આવે ત્યારે જ તમે ડોક્ટર પાસે જાઓ. ડિટેક્ટ થઈ ગયું છે કે ફેટી લીવર છે, તો હવે એના નિદાનની જ્યારે વાત આવે તો શું એને મેડિસિન્સથી જ ક્યોર કરવામાં આવે છે કે પછી એમાં પણ સર્જરી હોય છે કે લાંબી લેન્ધી પ્રોસેસ હોય છે? યસ. તો જો ફેટી લીવર, પહેલા તો જે મેડમે પૂછ્યું ખબર કેવી રીતે પડે, તો સોનોગ્રાફીમાં આપણને આવ્યું ફેટી લીવર છે. પછી એના એક આમ બેટરી ઓફ રિપોર્ટ્સ હોય જેમાં બ્લડ રિપોર્ટ્સ આવે છે.
કોઈક વખત અમે સીટી સ્કેન પણ કરીએ, કોઈક વાર ફાઇબ્રોસ્કેન નામનું મશીન છે, જે સોનોગ્રાફી જેવું જ મશીન હોય છે, જે એડવાન્સ ફાઇબ્રોસિસ પણ ડિટેક્ટ કરી શકતું હોય છે અને સિરોસિસ પણ ડિટેક્ટ કરી શકે. સો આપણે આ બધા ટેસ્ટ કરીને પહેલા એમને જણાવીએ કે તમે કયા સ્ટેજમાં છો. તમે ફેટી લીવરમાં છો, હિપેટાઇટિસ ફેઝમાં છો, કે આગળ જતા સિરોસિસ તમને થઈ ગયેલું છે. પહેલા આપણે એ જોતા હોઈએ છીએ. પછી એના માટે આપણે ટ્રીટમેન્ટ વિચારીએ. તો પહેલા ફેટી લીવર જે કીધું કે 2 રીઝન છે, એક આલ્કોહોલના લીધે છે, બીજો નોન આલ્કોહોલના લીધે છે. તો જો આલ્કોહોલના લીધે છે તો ઇટ્સ અ ક્લિયર કટ ઇન્ડિકેશન કે તમારે આલ્કોહોલ બંધ કરવાનું છે. કટ ડાઉન ઇઝ નોટ ઓપ્શન. તમને એક વસ્તુ વાત કરું કે જે માણસ અત્યારે 1 પેગ લઈ રહ્યો છે, એ માણસ ક્યારે 4 પેગ લેશે કોઈને ખબર નથી. સો ઓછું આલ્કોહોલ લેવું એ આપણા માટે કોઈ ઓપ્શન નથી જે લોકોને ફેટી લીવર છે. એના માટે કમ્પ્લીટ કટ ડાઉન ઇઝ ધ ઓનલી ઓપ્શન. બીજી વસ્તુ જે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, જે વજન વધારે છે, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તો એ લોકો બધા રિસ્ક ફેક્ટર્સ ઓછા કરવા પડે. જેમને ડાયાબિટીસ છે એમને ડાયાબિટીસમાં કંટ્રોલ રાખવાનો છે, જેમનું વજન વધારે છે વજન ઓછું કરવાનું છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહો, થાઇરોઇડ કંટ્રોલમાં રહો, તમારી જો કમર વધારે છે તે પણ તમારે કંટ્રોલમાં રાખવાની છે. અને આ બધું કર્યા પછી તમે ફેટી લીવરમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ તમે જોઈ શકો છો. જેના માટે મેઇન શું છે, તો પહેલું તો ડાયટ તમારે કંટ્રોલ કરવાનું છે. ડાયટમાં શું, તો કાર્બ્સ અને ફેટ, કાર્બોહાઈડ્રેટ અને ફેટ, એ બધી વસ્તુ ઓછી કરવાની છે. અને તમારે ફાઇબર્સ, વેજીટેબલ્સ અને પ્રોટીન એનું કન્ટેન્ટ તમારે વધારવાનું છે. તો સાદી ભાષામાં કહું, આપણું જે નોર્મલ ડાયટ છે, શાક, રોટલી, દાળ, ભાત, રોટલી ને ભાત ઓછા કરવાના છે, દાળ અને શાક વધારવાનું છે. સો દેટ ઇઝ અ કી. બીજી વસ્તુ આવે છે એક્સરસાઇઝ. જે રૂટીન એક્સરસાઇઝ, કોઈની પાસે જીમમાં જવાનો ટાઈમ નથી તો ઇટ્સ ફાઇન, તમે ઘરે બેઠા પણ બધી વસ્તુ કરી શકો છો, જેને આપણે એરોબિક એક્સરસાઇઝ કરીએ, જેના માટે કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. આપણે આપણા બોડી વેઇટથી પણ એ બધી વસ્તુઓ કરી શકીએ છીએ. સો રેગ્યુલર ડાયટ, એક્સરસાઇઝ અને જે કહેવાય ને જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, કે તમે બહાર વારે ઘરે ફ્રિકવન્ટલી જમવાનું થોડું અવોઇડ કરો. મીલ્સની વચ્ચેના ડાયટ, એમ કે તમે લંચ અને ડિનર લો, વચ્ચે તમે 3-4 વખત જો ચા પીતા હો તો એ બધી વસ્તુ તમે કટ ડાઉન કરી શકો. એક્સ્ટ્રા શુગર લઈ રહ્યા છો તમે, કોક, થમ્સઅપ, પેપ્સી કે પછી એકદમ ગળી ચાલે, તો એ બધી વસ્તુ તમે અવોઇડ કરીને તમારું કેલરી રિસ્ટ્રિક્શન કરી શકો. તો આ ફેટી લીવરમાંથી આપણે થોડા ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. તમે આમાં એજ ડિફાઇન કરી શકો કે આટલી, હવે હું 25 વર્ષથી નીચેની છું તો મને ફેટી લીવર આવવાની કોઈ શક્યતા છે જ નહીં. હવે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે ના, મને તો નહીં જ હોય, કે પછી કારણ કે નાની ઉંમરના લોકો છે, ત્યારે તમે 16 થી 25 વર્ષના લોકો જ સૌથી વધારે તળેલું ફૂડ છે કે પછી બહારનો ખુલ્લો ખોરાક છે એ વધારે ખાતા હોય છે, તો એ લોકોને થવાના ચાન્સીસ આમ જોવા જઈએ તો વધારે છે. તો એના માટે આપ શું કહેશો? સો ઇટ્સ એવું છે કે 16 થી 25 વર્ષ, જે મેડમે કીધું કે 16 થી 25 વર્ષના લોકો જ મેક્સિમમ જંક ફૂડ કે તળેલું ખોરાક ખાતા હોય છે. સો ઇટ્સ અ હેબિટ, અને એ જ હેબિટ આગળ જતા ફેટી લીવર કરે છે. ડેફિનેટલી કે 25 વર્ષથી ઓછા લોકોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ફેટી લીવર ઇઝ અલ્ટિમેટલી ધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એટલે કે તમારી બોડીમાં જે ઇન્સ્યુલિન હોય છે બરોબર કામ નથી કરતું, જેના કારણે ઇન્સ્યુલિનનું લેવલ વધતું જાય અને આગળ જતા ફેટ એક્યુમ્યુલેટ થાય છે. તો એ વસ્તુની હેબિટ જો અત્યારે નાની ઉંમરથી ના પાડીએ તો આગળ જતા ફેટ એક્યુમ્યુલેટ થવાની જ છે. 25 વર્ષથી ઓછા લોકોમાં એક્ટિવિટી, બોડી એક્ટિવિટી ઘણી વધારે હોય છે. એ લોકો મોટેભાગે કોલેજમાં હોય કે સ્ટડી કરતા હોય, પણ એમની જે બોડીની એક્ટિવિટીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સો દે આર વેરી લેસ પ્રોન ટુ ડેવલપ અ ફેટી લીવર એટ ધેર એજ. પણ એ જ વસ્તુ જો ખોરાક, કેવું છે, એક્ટિવિટી આગળ જતા ઓછી થઈ જાય છે પણ ખોરાક આપણે ચેન્જ કરી શકતા નથી. સો અલ્ટિમેટલી તમે જે ખોરાક એ જ રાખ્યો, એક્ટિવિટી ઓછી કરી, એટલે તમે ફેટી લીવર આગળ જતા બહુ જ કોમનલી થતું હોય છે. સો વાત સાચી છે કે 25 વર્ષથી ઓછા લોકોમાં પ્રમાણ ઓછું છે, પણ હું તમને આજનો ડેટા આપું તો એડલ્ટ મેલ કે ફિમેલ પેશન્ટમાં ઇન્ડિયામાં, ભારતમાં દર 3માંથી 1 પેશન્ટને ફેટી લીવર છે, અને એમાંથી અડધા લોકોને એડવાન્સ સ્ટેજમાં ગ્રેડ 2 કે ગ્રેડ 3 ફેટી લીવર પણ હોય છે. સો ઇટ્સ ક્વાઇટ કોમન ઇન ઇન્ડિયા. તમે આજકાલના બચ્ચાઓને જોશો તો એ લોકોમાં ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. પહેલા જેમ ઘરની બહાર રમવાનું જે હતું, આઉટડોર ગેમ્સ વધારે રમવાની, એ હવે છૂટી ગયું છે. અને કેટલા બધા કેસીસમાં તમે નાના 7મા 8મા ધોરણના ક્લાસમાં જાઓ, તમને બચ્ચાઓ સૌથી વધુ હેલ્ધી જોવા મળશે, કેમ કે એ લોકોની એક્ટિવિટી જ નથી. અને આફ્ટર કોવિડ તો આ બહુ જ વધારે કોમનલી જોવા મળી રહ્યું છે. તો એ લોકોને ચાન્સીસ છે આગળ જઈને લીવરની પ્રોબ્લેમ્સ થવાના. Definitely the mobile and internet is actual best friend of fatty liver. મોબાઈલ જેટલો વધારે આપણી પાસે છે એટલું આપણને આગળ જતા તમારું વજન વધવાનું, જે કહેવાય ને ઓબેસિટી, બાળકોમાં ઓબેસિટી આપણે આજથી અમુક વર્ષ પહેલા સાંભળતા જ નહોતા કે કોઈ છોકરો આટલો બધો જાડો હોય. અત્યારે આપણે બહુ જ કોમનલી જોઈ રહ્યા છે કે 10 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષના બાળકોનું વજન પણ 70, 75, 80 હોય છે. અમુક જેનેટિક ફેક્ટર હોય છે કે જે કંટ્રોલ ના કરી શકે, પણ મોટે ભાગના બાળકોમાં ઇનએક્ટિવિટીના કારણે થોડું વેઇટ વધારે હોય છે. એના કારણે 10 વર્ષના બાળકોમાં પણ અમે ઘણી વખત ફેટી લીવર જોતા હોઈએ છીએ.
તો જે કીધું મેડમ એ પ્રમાણે કે મોબાઈલ અને જે લેક ઓફ આઉટસાઇડ એક્ટિવિટી that is a real culprit for the overweight and later on the gradual liver disease. હવે વાત કરીએ લીવર સિરોસિસની. લીવર સિરોસિસ એટલે શું? કેમ કે બહુ હેવી વર્ડ છે, એટલે આપણે લોકો કિડનીની તકલીફ છે, લીવરની તકલીફ છે, એવા જ શબ્દો બોલવા માટે ટેવાયેલા છે. પણ એના પણ ઘણા બધા પેટાટાઇપ્સ હોય છે કે જેમને બીમારી ડિટેક્ટ થતી હોય છે. લીવર સિરોસિસનો પહેલા તો કોમન મિનિંગ સમજીએ અને પછી એના ડિસીઝ વિશે આગળ વાત કરીએ. લીવર સિરોસિસ એટલે સાદી ભાષામાં તમને કહું તો લીવર સંકોચાઈ જવું. જેમ આપણે આંખોમાં જે મણી કહેવાય, લેન્સ વ્હાઇટ થઈ જાય એટલે આપણે બદલી દેવો પડે છે. આપણે ઢીંચણ હોય, જે એના ની કહેવાય છે, એ અલ્ટિમેટલી આગળ જતા જેમાં સાંધો ઘસાઈ જાય તો આપણે ની રિપ્લેસ કરવી પડે છે. એટલે શું થાય, સાંધા ખરાબ થઈ જાય, આપણું લેન્સ વ્હાઇટ થઈ જાય. તો સેમ વસ્તુ લીવર સિરોસિસ એટલે અમુક કેસમાં જેમાં આગળના રિસ્ક ફેક્ટર્સ મેં તમને કીધા, એ બધા રિસ્ક ફેક્ટર હોય તો લીવર હોય સંકોચાતું જાય. એટલે સાદી ભાષામાં કહું કે એકદમ આપણું જે નોર્મલ લીવર હોય એ સફરજન એપલ જેવું હોય, અને જ્યારે લીવર સિરોસિસ થઈ જાય ત્યારે સીતાફળ કસ્ટર્ડ એપલ જેવું થઈ જાય. એટલે એને કહેવાય આખું ખરબચડું અને સંકોચાયેલું લીવર, જે લીવર સિરોસિસના નામથી આપણે એને ઓળખીએ છીએ. તો એના કારણો જેવા આપણે આગળ જોયા કે ફેટી લીવરના કારણે થઈ શકે, આલ્કોહોલના કારણે થઈ શકે, અને અમુક વાયરસ હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, આ મુખ્ય 3-4 કારણો છે જેના કારણે લીવર સિરોસિસ થતું હોય છે. હવે લીવર સિરોસિસ હું તમને કહું તો લીવર સિરોસિસ મેં તમને કીધું, તમને લીવર સિરોસિસ છે, તમારો પહેલો સવાલ હોય કે લીવર સિરોસિસમાં મને શું થાય. તો એમાં અમુક લક્ષણો હોય છે કે જે પણ લીવર સિરોસિસના એડવાન્સ સ્ટેજમાં આવતા હોય છે. જેમ કે પેટમાં પાણી ભરાવું, પગમાં સોજા આવવા, પછી આંખો પીળી થવી, પછી આવે છે થાક લાગવો બહુ, દિવસે ઊંઘ્યા કરે, રાત્રે જાગ્યા કરે, યાદશક્તિ થોડી ઓછી થવી, અને એના કરતાં એકદમ પ્રોમિનન્ટ ફીચર લોહીની ઉલટી થવી, કાળો જાડો થવો. આજની જમાનામાં એવું છે કે લીવર સિરોસિસ જેને પણ લોહીની ઉલટી થાય, બધા લોકોને બીક લાગે છે કે મને લીવરની તકલીફ નહીં હોય ને, એટલે આપણે લીવર સિરોસિસને ઓળખીએ છીએ લોહીની ઉલટીથી. પણ લોહીની ઉલટી કરતાં પણ ઘણા બધા બીજા બધા લક્ષણો છે જેના કારણે આપણે લીવર સિરોસિસ ઓળખી શકીએ. એમાં મુખ્ય પેટમાં પાણી અને પગમાં સોજો એક બહુ પ્રાઇમ ફીચર હોય છે. બિલકુલ. તો એ ક્યોરેબલ છે, એના નિદાન પોસિબલ હોય છે? લીવર સિરોસિસ પોતે ક્યોરેબલ નથી. લીવર સિરોસિસના જે આગળના સ્ટેજ છે, ફેટી લીવર હોય કે હેપેટાઇટિસ, ત્યાં સુધી આપણે એને લીવર સિરોસિસને કમ્પ્લીટલી અવોઇડ કરી શકીએ, એટલે કે નોર્મલ લીવર કરી શકીએ. પણ જો એકવાર મને લીવર સિરોસિસ થઈ ગયું, એટલે કે મારું લીવર ખરાબ થઈ ગયું, તો એ કદી રિવર્સ થઈ શકે નહીં. સાદી ભાષામાં તમને કહું કે તમારા ઘરમાં તુલસીનો કે ગુલાબનો છોડ છે, એકવાર એ કરમાઈ ગયો, પછી તમે એમાં ખાતર નાખો, પાણી નાખો, સૂર્યપ્રકાશ આપો, પણ કદી પણ એ નોર્મલ થઈ શકશે નહીં. એટલે કે તમે એ છોડને જો ઉખાડીને નવો છોડ નાખો તો એ જ કુંડામાં નવું ફૂલ આવી શકે. તો સેમ વસ્તુ, લીવર સિરોસિસ નોર્મલ ના થાય, એની જગ્યાએ નવું લીવર આવે તો જ લીવરના ફંક્શન એસ્ટાબ્લિશ થાય. સો લીવર સિરોસિસના ટ્રીટમેન્ટ નથી, પણ લીવર સિરોસિસના જે કોમ્પ્લિકેશન છે, જે મેં તમને કીધું, પેટમાં પાણી ભરાવું, સોજો આવવો, લોહીની ઉલટી થવી, કમળો થવો, અથવા પછી ભાન ઓછું થવું, જેને કમળી કહી શકીએ આપણે આગળ જતા, તો એ બધાના ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પણ લીવર સિરોસિસ પોતે એ ક્યોરેબલ નથી, એને આપણે ખાલી થોડું કંટ્રોલ કરી શકીએ, પણ અમુક સમય સુધી જ. બિલકુલ. એટલે આ બધી જે બીમારીઓ કીધી એમાંથી લીવરનું કેન્સર થવા સુધીના પણ સ્ટેજ આપણે જોઈએ તો તમે જે ત્યાં લીવર સિરોસિસ કીધું એને આપણે કેન્સરનું જ એક ભાગ છે એવું કહી શકીએ, કેમ કે તમે કીધું એ ટ્રીટેબલ જ નથી. સો લીવર કેન્સર, 100 લોકોને જો લીવર કેન્સર થયું હોય તો એમાંથી 80 થી 90% લોકોને ઓલરેડી લીવર સિરોસિસ હોય છે. જેમ કે મોઢાના કેન્સર થવા માટે મોઢાની બીજી કોઈ બીમારી હોવી જરૂરી નથી, ફેફસા માટે એવી કોઈ જરૂર નથી, પણ લીવરનું કેન્સર 90% કેસમાં લીવર સિરોસિસ જે લોકોને હોય એમને જ થતું હોય છે. સો લીવર સિરોસિસ ઇઝ અ પ્રીડિસ્પોઝિંગ રિસ્ક ફેક્ટર ફોર લીવર કેન્સર. અને જે લોકોને લીવર સિરોસિસ હોય એમાંના ઘણા બધા લોકોને આગળ જતા લીવર કેન્સર થતું જ હોય છે. તેથી જે લોકો લીવર સિરોસિસના પેશન્ટ હોય છે, દર 3 મહિને 6 મહિને અમને લીવર કેન્સર નથી ને એ જોવા માટે અમે એના બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી અથવા સીટી સ્કેન પણ ફ્રિકવન્ટલી કરાવવા પડે છે. બિલકુલ. અહીંયા થોડા ગ્રાફિકલી વાત કરીએ તો પુરુષ અને મહિલામાં એની ટકાવારી કેવા પ્રકારની જોવા મળે છે લીવરની તકલીફોની? સો લીવર એ ડિપેન્ડ કરે છે લીવરના સિરોસિસના કારણો. જેમ કે આલ્કોહોલિક લીવર સિરોસિસ, જે લોકો આલ્કોહોલ લેતા હોય લીવર સિરોસિસ, તો એમાં 90% પેશન્ટ અમે મેલ જ જોઈએ છે. બહુ રેરલી અમે ફિમેલ પેશન્ટ જોતા હોઈએ છીએ. બીજી વસ્તુ છે ફેટી લીવર, કે જે લોકોને ચરબી વધારે છે લીવર સિરોસિસ થાય છે, તો એમાં અમે ઇક્વલ પ્રપોર્શન જોઈએ છે. મેલ અને ફિમેલ બંને જ એ પ્રકારના પેશન્ટ આવે છે.
પછી એના કરતાં બીજી બીમારી જોઈએ જેને કહેવાય ઓટો ઇમ્યુન લિવર ડિસીઝ. જે રીતે સંધિવાની બીમારી, સાંધાની બીમારી જે કહેવાય એ બીમારી છે, એ જ રીતે લીવરની એવી ઓટો ઇમ્યુન બીમારીને કહીએ છીએ ઓટો ઇમ્યુન લિવર ડિસીઝ. તો એ બીમારી ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. પ્રાઇમરી બિલિયરી સિરોસિસ એ બીમારી પણ ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. જ્યારે વાયરસના લીધે હેપેટાઇટિસ બી અને સી એના કારણે જે લીવર સિરોસિસ થતું હોય છે, તો એ બીમારી પણ બંને મેલ અને ફિમેલ બંનેમાં ઇક્વલી જોવા મળતી હોય છે. સો અમુક બીમારી મેલ્સમાં વધારે છે, અમુક ફિમેલમાં વધારે છે, પણ ડેફિનેટલી આલ્કોહોલનું જે પ્રપોર્શન ઘણું વધારે છે ઇન્ડિયામાં, તો મેલ્સ આર મોર ડોમિનન્ટ ઇન ધ સિરોસિસ. બિલકુલ. અને એક ચિંતાજનક બાબત એ છે કે એવરી યર આનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, તમે એને કંટ્રોલ નથી કરી રહ્યા. તો લીવરની કઈ બીમારી વધી રહી છે? તો આલ્કોહોલ વર્ષો પહેલા પણ જેટલું હતું એટલું છે અત્યારે. બીજું કહેવાય છે ઓટોઇમ્યુન હેપેટાઇટિસ, બર્ચિયરી, વાયરસનું પ્રમાણ ઘટી રહ્યું છે, હેપેટાઇટિસ બી અને સી નું. સો કઈ બીમારી છે કે જે લીવર સિરોસિસને વધારી રહી છે? તો એ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, જેને અમે નેફલ્ડ કહીએ છીએ, અથવા નવી ટર્મિનોલોજીમાં મેટાબોલિક ડિસ્ફંક્શન એસોસિએટેડ સ્ટેટોટિક લીવર ડિસીઝ એટલે MASLD કહીએ છીએ. તો એ બીમારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. સિમ્પલી વાત કરું કે આજથી 10 વર્ષ પહેલા જેટલા પેશન્ટને ફેટી લીવર અને લીવર સિરોસિસ હતું એના કરતાં આજે અમે ઘણા વધારે પેશન્ટો જોઈ રહ્યા છીએ. સો બીકોઝ ઓફ અવર લાઇફસ્ટાઇલ ચેન્જીસ સિરોસિસ ઓફ લીવરનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે, અને એના કારણે લીવર સિરોસિસના કોમ્પ્લિકેશન પણ બહુ વધી રહ્યા છે. બિલકુલ. લીવર તમારું કઈ કઈ રીતે ખરાબ થઈ રહ્યું છે, તમારી લાઇફસ્ટાઇલ, તમારું આલ્કોહોલનું સેવન, એ બધા જ પોઈન્ટ જોઈ લીધા. હવે વાત આવે છે કે તમારું લીવર જે ખરાબ થઈ રહ્યું છે, ખરાબ થવાના જે કારણો છે, સારું કેવી રીતે કરશો? કેમ કે ખરાબ વાતો આપણે બધી કરી દીધી, સારું પણ કરવાનું છે લીવરને, તો એના પોઈન્ટ્સ કયા છે? સો પહેલા સારું કરવામાં બે વસ્તુ આપણે જોઈએ. પહેલા તો પ્રિવેન્ટ કરવું અને ધેન ક્યોર. સો પ્રિવેન્ટ કઈ રીતે કરી શકો? તો આપણી પાસે 3 રસ્તા છે. પહેલો તો સાદો કમળો રોકી શકો તમે. યસ, 100% રોકી શકો. સાદો કમળો કેવી રીતે રોકી શકો? તો હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ એ પાણીના ખોરાકથી થતા હોય છે. સો કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્ટેડ પાણી કે ઇન્ફેક્ટેડ ખોરાક હોય એ તમે મીન્સ મોઢેથી જો તમે લેતા હો છો તો એના કારણે થાય છે. તો તમે જ્યાં પણ જાઓ એટલીસ્ટ હાઇજીન સારી હોય એ જગ્યાએ તમે ખાવાનું અથવા પાણી યુઝ કરવાનું રાખો. જેમ કે આપણે બહાર ગયા છે તો ડેફિનેટલી આપણે બોટલ વોટર વાપરીએ. ખોરાક તમે ખાઓ છો તો એમાં જે પણ વસ્તુ ઠંડી છે, ચટણી છે, સોસ છે, એ બધી વસ્તુ અવોઇડ કરીને ગરમ વસ્તુઓ ખાવાનો વધારે આગ્રહ રાખીએ. ડેફિનેટલી આપણે સારી જગ્યાએ અને સારી રીતે જ ખાઈશું, પણ એમાં પણ તમે ચટણી કે સોસ બધી લો વસ્તુ, એ વસ્તુ જૂની હોય તેમાં ઇન્ફેક્શન હોવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો એટલું તમે હાઇજીન મેન્ટેન કરીને તમે હેપેટાઇટિસ એ અને ઈ એટલે કે સાદો કમળો તમે પ્રિવેન્ટ કરી શકો. હવે બીજો રસ્તો જે કહેવાય હેપેટાઇટિસ બી અને સી, જેની મેં વાત કરી, તો એના આપણે કોઈ રીતે રોકી શકીએ? તો હા, રોકી શકીએ. તો આ હેપેટાઇટિસ બી અને સી કેવી રીતે ફેલાય છે? તો એ 3 રસ્તાથી ફેલાય છે. બ્લડથી, એટલે કે કોઈનું બ્લડ જો આપણને ચઢ્યું હોય ને એ માણસનું જો હેપેટાઇટિસ બી કે સી હોય તો એમને થઈ શકે. હવે એ વસ્તુ તમારા હાથમાં નથી. એટલે શું, કેવી રીતે? તો પ્રોપર જે સારી રેગ્યુલેટેડ સર્ટિફાઈડ બ્લડ બેંક હોય એમાંથી જ આપણે બ્લડને બધાનો સોર્સ લેવો જોઈએ. બીજી વસ્તુ, નીડલ શેરિંગ ના કરવી જોઈએ. ટેટુ તમે કોઈ પણ જગ્યાએ કરાવો તો એ વસ્તુ સારી જગ્યાએ કરવી જોઈએ કે તમારી નીડલ એ ફરીથી રીયુઝ થતી નથી. શેવિંગ કરીએ તો રેઝર તમે શેર ના કરી શકો. જો તમને પોતાને હેપેટાઇટિસ બી છે તો તમારું બ્લડ કોઈના પણ કોન્ટેક્ટમાં ના આવે તમે જોઈ શકો. બીજું એકદમ સારામાં સારી વસ્તુ છે હેપેટાઇટિસ બી માટે કે હેપેટાઇટિસ બીની વેક્સિન અવેલેબલ છે. તો આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2007-2008થી ઇન્ડિયામાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં પણ હેપેટાઇટિસ બી રાખ્યું છે. સો 2007ની પહેલા જે લોકો પણ જન્મેલા છે બધા જ લોકો હેપેટાઇટિસ બીની જો વેક્સિન લઈ લે તો એમને હેપેટાઇટિસ બી થવાના ચાન્સીસ લેસ ધેન 1% રહે છે. પછી મને ભલે ને ભાઈ હેપેટાઇટિસ બી વાળા પેશન્ટનું બ્લડ પણ જતું રહે, પણ મને હેપેટાઇટિસ બી થઈ શકતું નથી જો હું વેક્સિનેટેડ છું. સો દેટ ઇઝ અ પ્રિવેન્ટિવ સ્ટેપ ફોર હેપેટાઇટિસ બી એઝ વેલ એઝ હેપેટાઇટિસ સી, કે તમે જે આમ સેફ પ્રેક્ટિસીસ. અનધર વસ્તુ કે હસબન્ડ વાઈફને પણ એકબીજાથી હેપેટાઇટિસ બી ને સી થતું હોય છે. સો તમે મેરેજ પહેલા અથવા મેરેજ પછી પણ એકબીજાના ટેસ્ટ કરાવીને આ વસ્તુમાંથી આગળ જતા બચી શકો છો. બીજું, મધરમાંથી ચાઇલ્ડમાં, એટલે કે માતાને જો હેપેટાઇટિસ બી કે સી હોય તો બાળકને પણ થવાની સંભાવના રહેતી હોય. તો હેપેટાઇટિસ બીનું ચેકઅપ દરેક ડિલિવરી પહેલા થતું હોય છે, અને જો હોય તો એની યોગ્ય સારવાર થાય તો બાળકને થતું આપણે રોકી શકીએ છીએ. સો સાદો કમળો રોકી શકીએ, ઝેરી કમળો જે હેપેટાઇટિસ બી ને સી ને કહીએ એ પણ આપણે રોકી શકીએ છીએ. ત્રીજી વસ્તુ ફેટી લીવર, જેના માટે આપણે ઘણું બધું આગળ પણ આપણે ચર્ચા કરી કે તમારી એક્ટિવિટી વધારે હોવી જોઈએ, કેલરીઝ ઓછી કરો, ડાયટ મીન્સ તમે રેગ્યુલેટેડ લો અને તમે એક્સરસાઇઝ કરો, તો જેનાથી તમે ફેટી લીવર ઘટાડીને આગળ જતા ફેટી લીવરમાંથી જે સિરોસિસ થાય એને તમે પ્રિવેન્ટ થતા રોકી શકો. જે મેડમે કીધું કે આગળ એની ટ્રીટમેન્ટ ખરી, યસ, તો ટ્રીટમેન્ટ છે. જે પાણી ભરાતું હોય તો પાણી માટેની દવાઓ અવેલેબલ છે.
ખોરાકમાં તમે સોલ્ટ ઓછું કરી શકો, પ્રોટીન વધારી શકો, રેગ્યુલર એક્સરસાઇઝ કરીને વેટ કંટ્રોલ કરો તો એનાથી પાણી ઓછું થઈ શકે. લોહીની ઉલટી થતાં પણ તમે રોકી શકો. અમુક દવાઓ આવે છે ને એના માટે એન્ડોસ્કોપી કરીને આપણે રોકી શકીએ. કમળો પણ જે તમને કહેવાય ને કે કમળી થઈ જાય એટલે ભાન ઓછું ના થાય એના માટે પણ અમુક દવાઓ અવેલેબલ છે જે તમને ડોક્ટર એના માટે યોગ્ય સલાહ આપી શકે જો તમને સિરોસિસ ઓફ લીવર છે તો. બિલકુલ. આ સાથે જ અહીંયા જે તમે વેક્સિનની વાત કરી હતી, આ વેક્સિન નાનપણથી જ બાળકોને આપવામાં આવે છે, એક એજ પછી આપવામાં આવે છે કે તમને જ્યારે પણ એવું લાગે છે ત્યારે તમે વેક્સિન લઈ શકો છો? તો મેં જે તમને કીધું કે 2007 પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ટ્રોડ્યુસ કરી છે જે પણ નવું બાળક જન્મે છે એને બાય ડિફોલ્ટ મળી જાય છે પહેલો ડોઝ. બાકીના ડોઝ લેવામાં પણ તમે જે પણ નજીકની સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ આપણે જે પણ પીડિયાટ્રિશિયન બતાવતા હોઈએ બધા જ લોકો વેક્સિનેશન બાય ડિફોલ્ટ આપી દે છે. પણ આપણા જેવા લોકો છે કે જે 2007ની પહેલા જન્મેલા છે જેમને કોઈ વેક્સિનેશન ગવર્મેન્ટે આપી નથી અને આપણને પણ બહુ નોલેજ એ વખતે નહોતું તો તમે કોઈ પણ ડોક્ટર પાસે જઈને હેપેટાઇટિસ બી નું ચેકઅપ કરાવી શકો. જો તમારો રિપોર્ટ નોર્મલ છે, હેપેટાઇટિસ બી નો HbS એન્ટીજન નામનો એક રિપોર્ટ હોય છે, બહુ સિમ્પલ 2 કલાકમાં અવેલેબલ થઈ જાય છે. એ રિપોર્ટ જો તમારો નેગેટિવ છે તો તમારે હેપેટાઇટિસ બી ના 3 ડોઝ લેવાના હોય છે જે આજે 1 મહિના પછી અને 6 મહિના પછી એ 3 ડોઝ આવે છે અને 3 ડોઝ પછી તમે 1 મહિના પછી એનું ટાઇટર ચેક કરાવી શકો ખરેખર તમારું વેક્સિનેશન કામ કરે છે કે નહીં, જેવું આપણે કોવિડમાં જોતા હતા. તો આ 3 ડોઝ લીધા પછી તમે 99% તમે કમ્પ્લીટલી સિક્યોર છો કે તમે હેપેટાઇટિસ બી ની ટ્રીટમેન્ટ એટલે તમારી હેપેટાઇટિસ બી આગળ થવાની શક્યતાઓ નથી. બીજી કોઈ વેક્સિન અવેલેબલ છે તો યસ, હેપેટાઇટિસ એ ની વેક્સિન અવેલેબલ છે ભારતમાં. એ પણ ગવર્મેન્ટ શેડ્યુલમાં નથી પણ આપણે બધા જ પીડિયાટ્રિશિયન આપે છે બાળકોને. પણ મોટે ભાગના લોકો જે એડલ્ટ છે આપણી ઉંમરના એ બધાને હેપેટાઇટિસ એ નું ઇન્ફેક્શન નાનપણમાં કદીક ને કદીક થઈ ગયું હોય છે જે મોટા ભાગના લોકોને ખબર પણ નથી હોતી. રીઝન કે બધા લોકોને કમળો નથી થતો. નાનો વાયરલ ફીવર જેવા સિમ્ટમ જેમ કે તાવ આવવું, થાક લાગવો અથવા 1-2 દિવસ ઝાડા થવા એ પણ હેપેટાઇટિસ એના સિમ્ટમ છે અને એ મોટે ભાગના લોકોને થઈ ગયું હોય છે. પણ જે લોકોને ના હોય અને જે લોકો વેક્સિન લેવા માંગે તો આપણે હેપેટાઇટિસ એ ની વેક્સિન એમને આપતા હોઈએ છીએ. સ્પેશિયલી કોણે લેવી જોઈએ કે જેમને કોઈ ગંભીર બીમારી, લીવરની ઓલરેડી બીમારી છે, કિડનીની બીમારી છે કે બીજી કોઈ એવી બીમારી છે કે જેમાં ઇમ્યુનિટી ઓછી કરવાની દવા ચાલે છે તો એ લોકો હેપેટાઇટિસ એ ની પણ વેક્સિન લઈ શકે છે. અને હેપેટાઇટિસ બી ની વેક્સિન યુનિવર્સલી ઈચ એન્ડ એવરી પર્સન બધાએ જ લેવી જોઈએ. ઇટ્સ અ મસ્ટ રિકમેન્ડેશન ફ્રોમ માય સાઇડ. વેક્સિનની વાત આવે એટલે અહીંયા જો મેં વેક્સિન લઈ લીધી છે એટલે હવે હું બધી જ રીતે ક્યોર છું, મને કોઈ લીવરની તકલીફ થવાની જ નથી એટલે મારે જેવી પણ લાઈફસ્ટાઈલ જીવી હોય, જેટલું પણ આલ્કોહોલ કન્ઝમ્પશન કરવું હોય એટલું હું કરી શકું છું. આ નથી સમજી લેવા. યસ, વેક્સિનથી ખાલી એક જ બીમારી અટકી શકે છે ને જે હેપેટાઇટિસ બી ના લીધે જે આલ્કોહોલિક સિરોસિસ એટલે સિરોસિસ થાય છે. બાકી આલ્કોહોલના લીધે, વજન વધારે થવાના લીધે, એના લીધે જે લીવરની તકલીફ થશે એ તો થઈ જ શકશે પણ આપણે હેપેટાઇટિસ બી ના લીધે જે બીમારી થાય છે એ કમ્પ્લીટલી રોકી શકીએ છીએ. બિલકુલ. આપણે સિરોસિસની વાત કરી, અક્યુટ લીવર ફેલિયરની વાત કરીએ તો આ બે ગંભીર લીવરની બીમારી છે એના નિદાન ખરેખર પોસિબલ છે કે પછી તમે એને થોડા સમય સુધી એને વધતું આગળ અટકાવી શકો? એનામાં એટલે મને આ સ્ટેજ ઉપર પહોંચી ગયું છે તો હવે આનાથી આગળ નહીં વધે એવી ટ્રીટમેન્ટ છે કે આપણે એને સંપૂર્ણ રીતે ક્યોર કરી શકીએ છીએ? સો એક્યુટ લીવર ફેલિયર જે તમે કીધું, એક્યુટ લીવર ફેલિયર એક એવી બીમારી છે કે જેમાં હું અત્યારે આજે નોર્મલ છું, મને કોઈ કારણસર કોઈ દવાની આડઅસર થઈ, હેપેટાઇટિસ એ થયું અથવા બીજું કોઈ રીતે પ્રેગ્નન્સીમાં પણ અમુક તકલીફ થતી હોય છે, એના કારણે મારું લીવર કામ કરતું બંધ થઈ ગયું તો શું કરવાનું? તો એના માટે અમુક મેડિકલ ટ્રીટમેન્ટ હોય છે જે અમે કરતા હોઈએ છીએ અને એ ટ્રીટમેન્ટથી 50-70% પેશન્ટો સારા પણ થતા હોય છે પણ એમાંના ઘણા બધા દર્દીઓ ઇમ્પ્રૂવ થઈ શકતા નથી અને એ લોકોમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હોય છે. એટલે એવું કહેવાય કે એક્યુટ લીવર ફેલિયર એટલે સાદી ભાષામાં લીવર ફેલ થઈ ગયું છે, લીવર કામ કરતું નથી. એ લીવર જાતે કામ કરતું શરૂ થાય પણ ખરું અને ના પણ થાય. તો આ બધા પેશન્ટમાં એડવાન્સ એકદમ કહેવાય જે ટર્શિયરી કેર સેન્ટર જેમ કે એટલે એવી જગ્યા કે જ્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પણ ફેસિલિટી હોય એ જગ્યાએ ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને એમાં જે દવાઓ ઇનિશિયલી આપતા હોઈએ છીએ, દવાઓ કામ કરે તો બીજું કશું જ નથી કરવાનું. હું કદાચ 15-20 દિવસ પછી મને કોઈ પણ જાતની લીવરમાં ફ્યુચરમાં પણ તકલીફ ના થઈ શક્યતા ખરી. સો વી કેન કમ્પ્લીટલી ક્યોર ઇટ ઇધર સ્પોન્ટેનિયસલી એટલે કે દવાઓથી અથવા પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીને પણ આપણે એમને કમ્પ્લીટલી ક્યોર કરી શકીએ છીએ. જ્યારે લીવર સિરોસિસની વાત કરીએ તો લીવર સિરોસિસ ઇઝ ઇરિવર્સિબલ. લીવર સિરોસિસ થઈ ગયા પછી કદી પાછું જતું નથી તો આપણે એને કંટ્રોલ કરી શકીએ, થોડું આગળ વધતા અટકાવી શકીએ પણ એને કમ્પ્લીટલી મટાડી શકાતું નથી. એમાં પણ છેલ્લી ટ્રીટમેન્ટ ફાઇનલી લીવર બદલવું એટલે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ જ હોય છે. સો એક્યુટ લીવર ફેલિયર મોટે ભાગના લોકોને જાતે સારું થતું હોય છે પણ જો ના થઈ શકે તો આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય એનો કોઈ ઉપાય નથી અને લીવર સિરોસિસની એકમાત્ર પરમેનન્ટ ક્યોર ઇઝ લીવર ટ્રાન્સપ્લાન્ટ. બિલકુલ.
અહીંયા બે વાત આપણે સતત કરી રહ્યા છીએ કે તમારી લાઇફસ્ટાઇલ ખરાબ છે, એના કારણે તમારું આલ્કોહોલનું સેવન વધારે છે, એના કારણે તમારું લીવર ખરાબ થવાના ચાન્સીસ રહેશે જ. ત્રીજો એક મુદ્દો આવે છે જેની વાત નથી કરતા, આપણે અવગણીએ છીએ, ને છે દવાઓ. આડેધડ દવા, સહેજ પણ શરીર દુખ્યું, સહેજ તાવ આવ્યો, આપણે જાતે ઘણી બધી દવા એવી લઈ લઈએ છીએ અને એટલા હાઈ પાવરની લઈ લઈએ છીએ. અને ઘણી વાર એવું બનતું હોય કે તમે આજે ઓફિસ આર્સ સવારે એટલા બધા છે, તમને ખાવાનો ટાઈમ નથી મળ્યો, કામ એટલું બધું છે કે ખાધું ના ખાધું વાંધો નહીં, પહેલા દવા લઈ લઈએ જેથી કામ થઈ શકે, અને એ દવા પછી સીધી તમારા લીવર ઉપર, કિડની ઉપર અસર કરતી હોય છે. તો એનાથી પણ લીવર ખરાબ થવાના ચાન્સીસ હોય છે. તો એક બહુ જ કોમન સેન્ટેન્સ જસ્ટ અમારા બધા જ ઘણા બધા પેશન્ટો અમને કહેતા હોય છે કે સાહેબ હું કોઈ પણ એલોપેથિક દવા નથી લેતો કે નથી લેતી, પણ હું આયુર્વેદિક દવા લઉં છું. કેમ? તો કે આયુર્વેદિક દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બીજું કે મને પેઇન થાય એટલે હું આ પેઇન કિલર લઈ લઉં છું, મને દુખાવો થાય એટલે હું આ દવા લઈ લઉં છું, મને સાંધાનો દુખાવો છે, માથાનો દુખાવો છે, આ સાહેબે મને દવા આપી હતી 5 વર્ષ પહેલા, તો જ્યારે દુખાવો થાય હું લેતો રહું છું. કેટલી દવા લો છો તમે? મહિનામાં 6-7 વખત તો લઈ લઉં છું. તો આ જે દવાઓ હોય એને એનાથી જે લીવરની તકલીફ થાય એને અમે કહીએ ડ્રગ ઇન્ડ્યુસ લીવર ઇન્જરી. એ 2 પ્રકારની બીમારી કરે. એક તો મેં જે તમને કીધું એક્યુટ લીવર ફેલિયર પણ કરી શકે. ઘણી ટીબીની દવાઓ અને ઘણી પેઇન કિલર્સ, આ બધી દવાઓ છે ને, આ લીવર ફેલિયર એક્યુટલી પણ કરી શકે, એટલે થોડા દિવસોમાં. પણ એના કરતાં વિશેષ કે ઘણા લોકો જે વર્ષોથી કોઈ એવી દવા ડોક્ટર એકવાર આપેલી હોય તમને એલોપેથિક દવા, પણ તમે વર્ષો સુધી લીધા કરો, જેમ કે સાધારણ દુખાવાની દવા હોય કે બીજી કોઈ ઇમ્યુનિટી ઘટાડવાની દવા, મિથોટ્રેક્ઝેટની ઘણી બધી દવાઓ છે જે લોકો વર્ષો સુધી ડોક્ટરની સલાહ વગર લેતા હોય છે, તો એનાથી પણ આગળ જતા લીવર સિરોસિસ થતું હોય છે. બીજું જે કોમન મિસકન્સેપ્શન છે કે કોઈ પણ આયુર્વેદિક દવા કે હોમિયોપેથિક દવાની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. ઘણી વખત અમે જોઈએ છીએ કે જે લોકો લાંબા સમય સુધી કોઈ પણ અનરેગ્યુલેટેડ આયુર્વેદિક દવા, એટલે જો ત્યાંના ડોક્ટર્સ આપતા હોય તો ઇટ્સ ફાઇન, પણ ઘણા લોકો એક વખત દવા લાવીને પછી એને જિંદગી પર ચલાવતા હોય છે. તો ઘણી વખત એ દવામાં હેવી મેટલ્સનું પ્રમાણ પણ હોય છે, અને હેવી મેટલ આગળ જતા લીવર એઝ વેલ એઝ કિડની બંનેને પણ ખરાબ કરી શકતું હોય છે, અને એના કારણે અમે ઘણી વખત લીવર સિરોસિસના પેશન્ટ જોતા હોઈએ છીએ. કોવિડના ટાઈમમાં આપણે બધા ઘણા લોકોએ ગિલોય લીધેલું, તો ગિલોયના લીધે અમે ઘણા બધા પેશન્ટ જોયા છે જેને લીવર ડિસીઝ એટલે કે કમળો અને જે કહેવાય જેમ લીવર ફેલિયર સુધી પણ અમે જોયેલા છે. સો કોઈ પણ વસ્તુ જ્યારે લિમિટમાં એટલે માપમાં અમુક ટાઈમ સુધી લેવામાં આવે ત્યાં સુધી ફાયદો આપે છે. જ્યારે પણ એ વસ્તુ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એનાથી લીવર ખરાબ થઈ જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, પેરાસિટામોલ. પેરાસિટામોલ ઇઝ ક્વાઇટ સેફ. હું પોતે પણ મારા પેશન્ટને કહેતા હોઉં છું, તમે મને પૂછ્યા વગર પણ દિવસમાં 1 કે 2 વખત લઈ શકો છો થોડા ટાઈમ માટે. પણ પેરાસિટામોલ જો 1-2ની જગ્યાએ 20 ગોળી તમે સાથે લઈ લો તો એનાથી એક્યુટ લીવર ફેલિયર થતું હોય છે. આદત નહીં બનાવવાની એને. યસ, આજની તારીખે અમેરિકામાં એક્યુટ લીવર ફેલિયરનું મુખ્ય કારણ પેરાસિટામોલ છે. સો ઇટ્સ અ વેરી સેફ મેડિકેશન, પણ જો એને ઓછા ડોઝમાં લઈએ અને ટાઈમે જે પ્રમાણે ડોક્ટરે સલાહ આપી એ પ્રમાણે લઈએ તો. સો જો મેડમે કીધું એ પ્રમાણે કે ગમે તે ટાઈમે તમે ગમે તે દવા ગમે તેટલા લાંબા સમય સુધી લઈ લો તો એ બધી પણ વસ્તુઓ લીવરને નુકસાન કરતી હોય છે. ખાલી લીવરને નહીં, બીજા બધા અંગો જેમ કે હૃદયને કે કિડનીને પણ નુકસાન કરતી હોય છે. સો જે સેલ્ફ મેડિકેશન કે તમે ફાર્મસીમાં ગયા અને મને આ દવા આપી દો ને તમે લઈને જ આવતા રહ્યા, તો એ બહુ જ રિસ્કી વસ્તુ છે. બિલકુલ. અહીંયા આની પહેલા આપણે માફ કરશો, લીવર ટ્રાન્સપ્લાન્ટનું પણ વર્ડ સાંભળ્યું. અત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટના કેસીસ બહુ જ બધા આપણે જોઈ પણ રહ્યા છે, પણ સામે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે તે વ્યક્તિ તૈયાર થાય પણ છે, અને લીવર ટ્રાન્સપ્લાન્ટના રેશિયો આપણે ભારત દેશમાં કેવા જોઈ રહ્યા છીએ? સો પહેલી વસ્તુ તો જો લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે શું, તો લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે જે દર્દીનું લીવર જે ઓલરેડી ખરાબ છે એને આપણે બોડીમાંથી, શરીરમાંથી બહાર કાઢી દેવાનું, એની જગ્યાએ નવું લીવર નાખવાનું. તો કેવી રીતે થાય આ ટ્રાન્સપ્લાન્ટ? 2 રીતે થતા હોય છે, જેને એકને કહેવાય લાઈવ રિલેટેડ, એટલે ઘરમાંથી કોઈ વ્યક્તિ આપે કે જેનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય. એટલે કેવું હોય કે એમાં હું ધારો કે ડોનર છું તો મારું લીવર હોય એનો 60% ભાગ હું બીજા પેશન્ટને, મારા કોઈ રિલેટિવ્સને આપું, તો એને કહેવાય લાઈવ રિલેટેડ ડોનર. એટલે મારું લીવર જે 40% રહ્યું અને જેમને આપ્યું એમાં 60%, સો 2 થી 4 અઠવાડિયામાં મારામાં જે લીવર હતું 40% એ પણ 100% થઈ જશે, અને જેમનામાં 60% હતું એમનામાં પણ 100%. એટલે એક લીવરમાંથી આપણે 2 લીવર ક્રિએટ કરી રહ્યા છીએ. સો આમ કહેવાય ને કે ડબલ થઈ ગયા છે, આપણે પૈસા ડબલ થાય, આપણે લીવર પણ ડબલ કરી શકીએ છીએ, એક લીવરમાંથી 2 લીવર. તો એને કહેવાય લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ. અને બીજું જે ટ્રાન્સપ્લાન્ટ હોય એને કહેવાય કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ. એટલે કે મને લીવર સિરોસિસ છે પણ મારા ઘરમાંથી કોઈ વ્યક્તિ નથી જે આપી શકે છે, તો નામ લખાવવાનું આપણે વેઇટિંગ લિસ્ટમાં. એમાં ગવર્મેન્ટમાં આપણું જે એક નામ હોય, સોટો કમિટીમાં નામ હોય સ્ટેટ ઓર્ગેનાઇઝેશનમાં, અને પછી જો કોઈ માણસ બ્રેન ડેડ થાય કોઈ પણ અકસ્માતથી કે કોઈ હેમરેજથી કે કોઈ પણ રીતે, તો એ માણસનું લીવર આપણને મળી શકે, તો એને કહેવાય લીવર ટ્રાન્સપ્લાન્ટ. હવે જે મેડમે કીધું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું, કોનામાં કરીએ ને
કર્યા પછી શું? તો લીવર ટ્રાન્સપ્લાન્ટ એ જ લોકોમાં કહીએ કે કરવાનું આવે કે જેમાં એક્યુટ લીવર ફેલિયર છે અને જેમાં જાતે રિકવર થયું નથી, અથવા પછી જે લીવર સિરોસિસ છે જે લોકોમાં દવા આપ્યા પછી પણ જે કોમ્પ્લિકેશન, પાણી ભરાવું, કમળો, લોહીની ઉલટી બધી મટતી નથી, તો આપણે એમાં લીવર સિરોસિસમાં પણ આ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. કોઈ પણ મેથડ, લાઈવ ઘરમાંથી કોઈ વ્યક્તિ આપે અથવા ગવર્મેન્ટમાંથી આપે, બંનેમાં સેમ પ્રોસિજર જ હોય છે. તો આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી લીધું પછી શું? પછી કોઈ તકલીફ નથી, રાઈટ? તો લીવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ કેટલો છે? પહેલા તો જે એમણે પૂછ્યું કે 5 વર્ષમાં ઓન એન એવરેજ 80 થી 90% પેશન્ટો જીવતા હોય છે. That means કે સક્સેસ રેશિયો એટ ધ એન્ડ ઓફ 5 years 80 to 90%. મીન્સ કે 10 લોકોનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો એટલીસ્ટ 10 માંથી 8 વ્યક્તિ લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી સારી રીતે જીવન વિતાવતા હોય છે. આજથી અમુક વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ એટલે કોઈ બહાર આવતું નથી. તો એ માન્યતા અત્યારે કમ્પ્લીટલી બદલાઈ ગઈ છે. લીવર ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ ઘણા એટલે ઘણા જ સારા છે. 80% લોકો સારી રીતે જીવી શકે છે. કેટલા વર્ષ જીવે? આપણી પાસે બહુ 30-40 વર્ષનો તો અનુભવ નથી, કારણ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ થાય જ એટલા બધા વર્ષો થયા નથી ભારતમાં. ભારતમાં ઓલમોસ્ટ છેલ્લા 15 વર્ષથી જ એકદમ વ્યાપક પ્રમાણે બધી જ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે. પણ એટલું કહી શકાય કે ઓન એન એવરેજ જે લોકોએ શરૂઆતના સ્ટેજમાં આઉટ ઓફ મીન્સ બહારની કન્ટ્રીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા છે, એ લોકો 20 વર્ષ પછી પણ સારી રીતે જિંદગી વિતાવી રહ્યા છે. પણ લીવર સિરોસિસના કારણે કે લીવર ફેલિયરના કારણે જે ટ્રાન્સપ્લાન્ટ કરે છે, તો ટ્રાન્સપ્લાન્ટ પછી એમને ડોક્ટર્સની સલાહ લાઈફ ટાઈમ લેવી પડે છે. રીઝન કે તમારું લીવર નથી, આ કોઈ બીજા વ્યક્તિનું લીવર તમારામાં નાખ્યું છે, એટલે હંમેશા એ પ્રતિકાર કરશે, રિજેક્ટ થવાનો પ્રયાસ કરશે આપણી બોડી. સો આપણે એને ટકાવી રાખવા માટે દવાઓ આપવી પડે ઘણી બધી. દવાઓની પણ ઘણી બધી સાઈડ ઇફેક્ટ હોય છે. તો એ દવાઓની સાઈડ ઇફેક્ટ થતી નથી અથવા લીવર રિજેક્ટ થતું નથી, એ બધું જોવા માટે અમે લાઈફ ટાઈમ માટે એનું બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી, કોઈ વખત સીટી સ્કેન, કોઈ વખત બાયોપ્સી, અને આમ કહેવાય ને સમયાંતરે અમુક દવા વધારવી પડે, અમુક ઘટાડવી પડે. દવા વગર પણ લાઈફ ચાલતી નથી. કોઈક વખત આગળ જતા 1 કે 2 જ ગોળી હોય, પણ એ 2 ગોળી પણ લાઈફ ટાઈમ માટે લેવી પડતી હોય છે. સો લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી જેમ તમે ડાયાબિટીસમાં લો છો, જેમ તમે બ્લડ પ્રેશરમાં લો છો, એમ લાંબો ટાઈમ લાઈફ ટાઈમ માટે દવા લેવી પડતી હોય છે અને ડોક્ટરની પણ સલાહ લેવી પડતી હોય છે. આ તો આપણે પેશન્ટની વાત કરી, પણ જે ડોનર છે એને પણ કોઈ ધ્યાન રાખવાનું હોય છે કે એને એકવાર લીવર ડોનેટ કર્યું તો એને પણ કોઈ પ્રોપર લાઈફસ્ટાઈલ ફોલો કરવાની કે પછી કોઈ પ્રોપર મેડિકેશનમાં જવાનું, એવા કોઈ ચાન્સીસ? ડોનર અને રેસિપિયન્ટ બંનેની વાત કરીએ તો પહેલી વસ્તુ કહું, ડોનર આ ક્વાઇટ સેફ. એટલું જ કહીશ કે ડોનરમાં કોઈ પણ મેજર તકલીફ, એટલે કે માઇનર તકલીફ જેમ કે થોડો ઘણો દુખાવો હોવો, એ બધી તકલીફ થઈ શકે થોડા ટાઈમ સુધી, પણ મેજર તકલીફ કે જેમાં ફરીથી ઓપરેશન કરવું પડે અથવા જિંદગીભર માટે કોઈ બીજી કોઈ તકલીફ થઈ જાય, જેને લાઈફ થ્રેટનિંગ કોઈ વસ્તુ અથવા લાઈફ ટાઈમ માટે કોઈ તકલીફ આપી શકે એવી કોઈ કન્ડિશન, એ થવાની સંભાવનાઓ <0.5 હોય છે. એટલે 200માંથી પણ એક જણને થતું નથી. એ લોકો પહેલા 10 થી 15 દિવસ સુધી એમણે થોડો રેસ્ટ કરવાનો છે. ગ્રેજ્યુઅલી એ લોકો લાઇટ એક્ટિવિટી કરી શકે અને 1.5 મહિના પછી એ લોકો 6 અઠવાડિયા પછી જે પણ કામ કરતા હોય બધી જ વસ્તુ એકદમ એક્યુરેટલી કરી શકે છે. એમાં કોઈ જ વાંધો આવતો નથી. જો રેસિપિયન્ટની વાત કરીએ તો ઇનિશિયલી 3 અઠવાડિયા સુધી એ લોકોએ હોસ્પિટલમાં રહેવાનું હોય છે. હોસ્પિટલમાં ગયા પછી 3 મહિના સુધી એ લોકોને અમે જનરલી કોઈ પણ કામ કરવાની ના પાડતા હોય છે. માસ્ક પહેરવું જોઈએ, બહારની જગ્યાએ જવું ટાળવું જોઈએ અને હાઇજીન મેન્ટેન કરવું જોઈએ. 3-4 મહિના પછી એ લોકો ઓફિસ વર્ક કરી શકે અને 6-8 મહિના પછી એ લોકો જે પણ આઉટડોર વર્ક પણ કરતા હોય એ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ અ બેર મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર આફ્ટર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. ડોક્ટર, અંતમાં આપ શું મેસેજ આપવા માંગશો? સો ફર્સ્ટ ઓફ ઓલ, જે મેં તમને કીધું કે કઈ વસ્તુ આપણે લીવરની બીમારી માટે રોકી શકીએ. સો હાઇજીન મેન્ટેન કરો, વેક્સિનેશન કરો, લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવામાં એક વસ્તુ જે આપણે આલ્કોહોલનું પ્રમાણ, જે મેં ઇનિશિયલી પણ કીધેલું કે ઇન્ડિયામાં, ભારતમાં ન્યુટ્રિશનનું પ્રમાણ ઘણું ઓછું છે, એટલે નો લિમિટ ઇઝ સેફ. તમે 1 પેક લઈ રહ્યા છો, 4 પેક ક્યારે કરી દેશો ખબર નથી. સો નો આલ્કોહોલ, જંક ફૂડ અવોઇડ કરો, વેટ વધતું અટકાવો, વેક્સિનેશન લો હેપેટાઇટિસ બીની એટલીસ્ટ, અને હાઇજીન મેન્ટેન કરો. અને આ વર્ષે જે વર્લ્ડ લીવર ડે નો જે મેસેજ હતો, ફૂડ ઇઝ મેડિસિન. ફૂડ ઇઝ મેડિસિન, તો તમારું ખોરાક જ તમારી દવા છે. સો તમે ખરાબ ખોરાક અવોઇડ કરો અને જે હેલ્ધી હાઇજેનિક ડાયટ છે એ પ્રિફર કરો. સો દેટ ઇઝ our message. Food is medicine. So good food is our good medication. થેન્ક યુ. દર્શક મિત્રો, લીવરની તકલીફ, લીવર કેવી રીતે તમારા શરીરમાં પહેલા તો કામ કરે છે, કેવા કેવા પ્રકારની તમને બીમારી લીવરને લગતી થઈ શકે છે અને એના ક્યોર કઈ હદ સુધી અવેલેબલ છે, ટ્રીટમેન્ટ કેવા પ્રકારની તમને મળી શકે છે, અને મહત્વની વાત ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ લઈને ઘણા જ બધા લોકોમાં મિથ હતા, ખોટા મિથ હતા કે લોકો એના માટે ગભરાતા હતા. પોતાના જ પરિવારના સદસ્યને જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત આવે તો આપણે ડરતા આપતા હતા. એટલે આ બધા જ પ્રશ્નોનો જવાબ આપ્યો છે. સૌથી મહત્વની વાત અહીંયા આવે છે કે તમારે તમારું લીવર હેલ્ધી
હેલ્ધી કેવી રીતનું રાખવાનું છે, બે જ મહત્વની વાત છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ તમારે ફોલો કરવાની છે અને વ્યસનથી દૂર રહેવાનું છે. આ બે વસ્તુ તમે ફોલો કરશો, તમે આરામથી તમારું લીવર તમને કોઈ જ તકલીફ નહીં આપે અને તમારું લીવર લાઈફ ટાઈમ હેલ્ધી પણ રહેશે. આ સમગ્ર ચર્ચામાં ડોક્ટર તેજસ આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.